એ રાખે મારવાડ દેશનો અણદાર એલા કેવાનમાં તું જાણે રે મારવાડ દેશના છોકરી માં એટલે ધ્યાન રાખજો લાકડે એ બાવ આમાં હું નાખ્યું તમ તો આ કાવ આવ લાગે ખારું એ જે દાતા તમે ક્યાં કર્યું તો ન કરાય મહેનત કર્યું તમે નથી કર્યું એ લાખી તને કેમ ખારું લાગ્યું કોણ જાણે મેં દાતર નહીં કર્યું હોય તો તમે ક્યાં કર્યું પણ મેં તો કર્યું તો ક્યાં તા ઘરે તો કર્યું હોય તો એ લાખી અહીંયા એ આ છોકરાને નખાય છે આ તો હાવ ખોટી પેલે એને મીઠું લાગતું હોય તો ખારું જ કે એ જમો જમો ને પાણા મારા રે મે તો પેમનો બનાવેલ સુર મોરે તમે ઘણા બધા આમ થઈ હું થયું તને આમ ધૂપા ધૂપ થયો હો ખારું લાગે ખારું લાગે તારો બાપ નખાય નહીં એટલું એને હાકર છે થોડી ખાઈ લાગે છાણા થઈ ગયા તો ક્યાં જાઉં પણ ખારું ન હોય આ મીઠું હોય ગીરું ખારું લાગ્યું કઈ મારવાને આરો ખોટું બોલે છે મૂકો બે બહુ ખોટાળો થઈ ગયો હમણાં એવું આમ જો આ તો ખોટો છે પેલા છોકરાને સખાય એ જમો જમો ને ગગા મારા રે મે તો પેમનો બનાવેલ સુર મોરે એ બાબા આમાં શું નાખ્યું એ હાકર છે શીરામાં હાકર નાખી ઘી નાખ્યું બધું નાખ્યું એ કાજુ બદામ પોતર નાખ્યા ખારું લાગે હે કાજુ બદામ ની દી છોકરા બધા કામ કરે છે ખારું લાગે ભાઈ ખોટું છોકરો આ બધા ભેગો સડી ગયો છે એ ઓલા છોકરાને સખાય આને સખાય આને આ બધા હરખા ભેગા થઈ ગયા તઈને એટલે આને સખાય એ જમો જમો ને ભાણા મારા રે મે તો પેમનો બનાવેલ સુર મોરે આ બાપા તુરું લાગે હા આ છોકરા બધા તમે હમ્પીને કાઈ કોડવટ ના ના હું ખોટું ન બોલે હું રામા મંડળ રમું એ આ લાખીએ હરખેથી શીરો બનાવ્યો છે આમ ગીત ગાતી ગાતી શીરો બનાવો છો. ઈ એમ જ કાક મિસ્ટેક કરી ગીતમાં કાક ગોટાળા વાઈ રહી છે ને તો જ કેવું હોય ના ના એમ તો હું માથે ઉભો તો હાકર જ નાખી તો તમે કાક કર્યું હોય તો જ ભૂલ થઈ હોય આ ઓલા મોટા ભાઈ ને લ્યો આ છોકરા આ મોટા ભાઈ ને બેલા ભાવ દ્યો જામો ને ગગલા મારા રે ચોખા ઘીના શીરા પૂરી તું કઈ ખાસું બોલ જા તો બધા ખોટા ખાવાનું દો મને તારી પર કરા લાગી છે મારો છોકરો ખોટો મને તો કરો ખાવ પછી તમને કહું ને તને ગરવામાં ટૂંકું થઈ ગયું છે હજી ડાયટમાં હે ડાયટમાં છે ચોકટો ફીટ કરાવવું પડશે હવે નડી હાથ થઈ ગઈ ના ના એમ તો આંગળી જરી કાપી નાખ નાખ તું બેટા આંગળી ખટરો ન કરો ના મારા ખટરો ન કરો તું કહેશ ને ટોક ફિટ કરાવવું પડશે ટોટ ટોટ ડાઈ જે જોઈ જોઈ એમ તો હમણાં મારા છોકરા હોનાને દાંત નથી હા હોનાન ભાવ તો હે અત્યારે આયા આવો આયા કાલે છોડી હારો બને હા હારો બને હારો મજા આવે એવો હે હા છોકરો લે તો હજી લે હજી હજી ભાઈ હવે નીકળશે લાગે હે બેટા હા તને કેવું લાગ્યું
બહુ સારું લાગ્યું. બહુ સારું લાગ્યું. કેવું સારું? બહુ બહુ તો બાપા હજી ખવડાવવાનું તો સારું એ લાગ્યું ઈ તો તો ઝેરના કટોરા હોતર પી જાય એમ છે એટલે આવું લાગતું બરોબર. મીઠું નાખી દીધું એવું લાગે. હે મીઠું? એટલે તું આવું બધે હારે નીકળો. મીઠું નથી નાખ્યું. માથે ઊભો તો થોડું ગોતી ગયું ખાલી થોડું ગોઈ દઉં એ તારી મામી શીરો હલાવતી હતી આમ માથે ઘી નાખતી હતી એની માથે સાકર નાખતી. મીઠા ગાંગડી આવી ગયું. મીઠા ગાંગડી હાથમાં આવી ગઈ. ના ના એમ તો નાખ્યું હાજી છે. એ તે મીઠું નાખ્યું તું? ના ના હું ના કોઈ કી એને પરત જ નથી કર્યું આ બરસ નથી કર્યું તે? કર્યું તું ને? શેનું કર્યું તું? કર્યું એર કરોડો ની કુસ્તી. એ તારો બાપ એમ નો કરાય. પછી આવું જ લાગે ને એમાં અવાજ જ ન આવે. કાલ તો દોર કાકીને કુસ્તી. તો આ અવાજમાં આવે લાગી આ છોકરો હમણાં ગાંડો થઈ ગયો. એ આને એમ કરો આપણે કહું છું એ આને બધાય થઈને તમારી મામીને સખાડો ઈ એ લોકો આને સાસુ બોલે. ગંગેડીના આશ્રમે મેં કેવો વિનુ બાપુ આપણે બે કામ પછી કરો. જઈશું. એ પછી ગંગેના હાથે પેલા આ તો નક્કી કર્યા હવે આને ગાંડાના આશ્રમમાં મેકવા જાવું પડશે એવું દેખાય ભેગા થઈને આને ખવડાવો પેલા કે જમો જમો ને લાગી મારા રે ચોખા ઘીના શીરા મુરી. લાખી તારી માના આમ હાસુ બોલશે. આ કેવું લાગ્યું ઢીકો માય એ મરી જાય છે આને ઠોકાણું દે વાહમાં ટેકો દે હપ્તે ઢીકો માય આ જોરથી માઈલમાં ડોહોયનો વાહો ફાટી જાહે. હા મારા દીકરા છોકરા આ ડોહી ગઈ ગઈ છે હવે ફરી મને તમને હું કહું હા આ મને તો બહુ ખારું લાગ્યું છોકરાની સાચી વાત છે હો તું છોકરા આરે ખોટી આપા તમે ખાવ તો ઉભા જો હું સાકી રહું. એ જમો જમો ને ધાણી મારા રે મે તો પ્રેમનો બનાવેલ સુરમુરે કેવું લાગ્યું બાપા આને ભાઈલે શરીર થઈ ગયું ખાય ખાય જો ફૂટિયા જેવું કર્યું એ છોકરા એ લાગી હા આ ખરેખર ખારું લાગે છે. એવું છે અમે કહ્યું ના કઈ એમ માનતા નહીં. તમને કીધું તો ખોટીના પેટના ખોટું ન બોલાય આ પોઈઠમાં તો ખારું છે. આ બધી પોઈઠું તો છોકરાઓ પાસે શેક કરાય એ ખારું. તમે કરાવો તમે હું એ છોકરાઓ એ ઓલી પોઈઠું બધી શેક કરો તો ખરા ઉભા થાવ. જોવો તો ખરા બધામાં. સાકો બધી પોઈઠુંમાંથી બટકા બલ્યો હે માં બટકું ભરતો એ બધાય એક એક બટકું ભરો છોકરાઓ. એ સાકો આ આ એને બધી પોઈઠું સાકી ગયો. હે એ લાખી એ આપણે લૂંટાઈ ગયા. એલા કેવાનમાં પોઈકું મેલી રે અમે મારા દેશના ભારત એલા કેવાનમાં પોઈકું મેલી એ લાખી આપણે લૂંટાઈ ગયા. જો એ લાખી એ છોકરાઓ એ આપણી માને યાદ કરો. આપણી માએ કીધું તું એ જ્યારે શંકર પડે ને ત્યારે યાદ કરજો છોકરાઓ હું કાંઈક દયા કરીશ. એ છોરા એ આપણી માને પડકારો કરો. એ ભગવતી ખોડિયાર વારે આવશે અને કાંઈક રસ્તો દે આપણને. લે એ બહુ વધી ગયું છે. એલા તને આયા ગાલ હાલ કોણ કઈડી ગયું જો હાલ 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 તમારી જગદંબા માનો જોગણી મારી જગદંબા એ જગદંબા માનો જોગણી અન મારી જગદંબા અખંડ માણી તારા રાવણાની
મારી આ તો ધરાણ વાળી મારી ઘોડ દે હન મારી નો ગાડીએ રાખ દેલા પણ મારી ઘરો રે એનો આવે તમારો ટુકડો એ મને આરામ ને ઉદય પુગાડીને છોડ્યા અને મારી જપીએ તમારો જાપ પણ અખંડ તારે તારા વિરોધા પડે અરે રે મારે ભગવતી ઘોડલ ખમકારી માટલ વાડી આવરું રાયાંગણીએ ઘોડલ ખમકારી માટલ વાડી આવરું રાયાંગણીએ ઘોડલ ખમકારી માટલ વાડી
ભગવતી ખોડિયા લાગી છે મારા વાળા. તો એક ગરબો ગાવો છે અને માતાજીના નામની ચુંદડી જે કોઈને દેવી હોય, ભગવતીના આઈના નામની કોઈને ચુંદડી ઓઢાડવી હોય તો એ અત્યારે ચુંદડી ગાવીશ મારા વાળા. કોઈને જો મોજ આવે કે આલિયા ભગવતીની ચુંદડી મારે દેવી છે તો 10 રૂપિયા 20 રૂપિયા જે કોઈને કઈ દેવું હોય એ અત્યારે દઈ શકે છે. માતાજીની ચુંદડી આપી 50 રૂપિયા માતાજીની ચુંદડીમાં આપે છે. અમારે રાજીભાઈ ગુંડવા એ પણ માતાજીને 100 રૂપિયા આપે ચુંદડી ઓઢાડે. ભગવતી ખોડિયાર બાપા જાજુ આપે એની કમાણી માતાજી બરકત આપે. ગડદરેથી માજી કુદાન આવ્યા છે આવ્યા છે
બિચારાના સંકટ સમયે મારી તો આવી છો. તો મારી આજ લાખો વણજારો આજે મિશ્રીનો વેપાર કરતો કરતો આ લગી ભેગો તો મારી તો આજ મિશ્રી જેટલી હતી એનું બધું લૂણ થઈ ગયું મારી. એનું કારણ શું છે? આમાં અમને કાંઈક રસ્તો દેખાડે મળી. અરે કઈ કહું હા તમે જ્યાં પોકરણગઢ થી નીકળ્યા હતા હા પોકરણગઢ માં બે છોકરાઓ હમણાં મળ્યા હતા. હા હા તો તમારે ત્યાં પાછું જવું જોઈશે. કેમ ઈ તમે ઓળખતા નથી, ભગવાન હતા. એમ હા અહીંયા જવું જોઈએ. હા અહીંથી પોકરણગઢ પાછું જવાનું. હા ભલે મારી બોલો ખોડિયાર ધની જય પેલા કે આતી તે પોછો હાકે ઓરે અમે મરવર દેસલા વાળગારા પેલા કો આયો પોકરણ ગડતા પાદરે રે અમે મરવર દેસલા વાળગારા આયો પોકરણ ગડતા પાદરે રે અમે મરવર દેસલા વાળગારા
દેશના વણજારા ઘોડા વાળા પાછા લાવે જય રામ જય સત બોલો રે રામી વાળા પાછા આવ્યા રે મારા દેશના વણજારા બાલા વાળા પાછા લાવે જય રામ જય સત બોલો રે રામી વાળા પાછા આવ્યા રે મારા દેશના આજ અમારે પોકરણગઢના પાદર પાછું આવું પડ્યું મારા નાથ. હે મારા નાથ, આજ એવો તો અમારો કયો ગુનો થઈ ગયો કે અમારે જેટલી કોઠુમાં હાકર ભર્યું હતું એનું ઋણ થઈ ગયું. અરે લાખા વણજારા, હા પ્રભુ. જ્યારે તું પોકરણગઢના પાદરમાંથી નીકળ્યો તો હા મારા નાથ. અમે બે ભાઈ નાના નાના હતા હા પ્રભુ. અને અમે તમને કીધું તું હા કે તમારી કોઠુમાં શું બેઠું. હા મારા નાથ. ત્યારે તમે શું કીધું તું? ત્યારે અમે એમ કીધું તું ઋણ ભર્યું છે. અરે લાખા વણજારા, તો તારી બોલી તને ફેરી વાલા. હે પ્રભુ, આજ અમારી બોલી અમને ભયડી તો આમાંથી અમને કાંઈક ઉગારો મારા નાથ. અરે લાખા આમાંથી કાંઈક વણજારા, રસ્તો દ્યો. આમાં પા બાપ તું રણુજા મોકલ, હા મારા નાથ. બાકી તું વેચજે. તારું જેટલું લૂણ છે ને બધાની સાકર થઈ જશે. બોલો રામા પીરની અરે આટલો ગુનો રે અમારો માફ કરો. બાર બીજને મારા કાન બોલાવે મને માયા આવ્યા રે. એ આવ્યા મેરા જે દરબારી આવ્યા મેરા જે દરબાર હાર પર કાન બોલાવે મને માયા આવ્યા. અરે પિતાજી, અત્યારે બોલાવવાનું કોઈ કારણ હોય? અરે બેટા, આજ તમારો જન્મદિવસ છે માટે કવિરાજને બોલાવવાનો. ભલે પિતાજી. આસન ગ્રહણ કરો. અરે પ્રધાનજી, ઈ મહારાજ રાજમાંથી કવિરાજને બોલાવો. હે આજે પર ધન બોલાવે કવિરાજિયા બોલો રે. હે આવજો રાજા ને દરબાર રાજમાં પૈડા તમારા રે ગામ પર ધન બોલાવે કવિરાજિયા બોલો રે. આવા પરો ધન કે બોલાવે કવિરાજિયા વિયા રે. એ આવ્યા રાજ ને દરબાર પરોધાન. આવ પરોધાન કે બોલાવે કવિરાજિયા વિયા રે. અરે પ્રધાનજી, અત્યારે રાજ વિશે બોલાવવાના કારણ? આપને મહારાજા બોલો. અરે બોલો મહારાજ, અત્યારે રાજ વિશે બોલાવવાના કારણ? કવિરાજ, આજ મારે બંને દીકરા 20 વર્ષના થઈ ગયા છે. આજ એનો જન્મદિવસ છે તો માટે કસુંબા મીઠા કરો. બોલે મહારાજ. એ આ તો રામા તમારા જે વડે
મને સૌ સુખી અરે રે મારા નકળો કે ધાપના પી ઉગાડ દે અરે રે મારા નકડો દેવીના આ તો હરજી હાલો દેવડે અને પૂજવા રામો પીર પણ કોટિયાના કોટને પટાડ છે કરે શરીર